સિરીઝ અંતર્ગત અમે બ્રાઇટ પ્રાથમિક શાળાના કારવાના વિદ્યાર્થીઓ અમારો આઈડિયા આ વિડીયોના માધ્યમથી રજૂ કરી રહ્યા છીએ। ટકાઉ ખેતી, કાર્બન આધારિત ખેતી ટકાઉ ભવિષ્ય માટે। ખેતીમાં ટકાઉપણું એક એવી પદ્ધતિ છે જે આર્થિક રીતે સદ્ધર, સામાજિક રીતે ન્યાયી અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ઉત્પાદન જાળવી રાખે છે। એ આવનારી પેઢી માટે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા ઉપર ભાર મૂકે છે। કાર્બનિક ખેતી એટલે કે જે ખેતીમાં રાસાયણિક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કર્યા વગર માત્ર કુદરતમાંથી પ્રાપ્ત થતા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે એને કાર્બન આધારિત ખેતી કહેવામાં આવે છે। કાર્બનિક ખેતીમાં સૌપ્રથમ જમીનને તૈયાર કરવામાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ લીલો પડવાસ એટલે કે તેની અંદર પાક લણ્યા પછી ખેતરમાં રહેલા છોડના અવશેષો, પાંદડા અને ઘાસને જમીનની અંદર ભેળવી દેવામાં આવે છે, જેનાથી જમીનમાં પોષક તત્વોમાં વધારો થાય છે। પછી છાણિયું ખાતર। છાણિયું ખાતર એટલે કે ગાય ભેંસ તેમના મળમૂત્રમાંથી બનતું ખાતર જે જમીનમાં પોષક તત્વોમાં વધારો કરે છે। પછી તેમાં વર્મી કમ્પોસ્ટ ખાતર ઉમેરવામાં આવે છે। વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાની મદદથી કચરામાં બનતું ખાતર જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા પોષક તત્વો રહેલા હોય છે। પછી કોકપીટ એટલે કે નાળિયેરના ભૂકામાંથી બનાવવામાં આવતો પાવડર જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા તત્વો રહેલા હોય છે। પછી કુદરતી સંસાધનોનો ઉપયોગમાં જીવામૃત એટલે કે ગીર ગાયનું છાણ, મૂત્ર અને લોટના મિશ્રણથી બનતું પ્રવાહી ખાતર જે વનસ્પતિને રોગ પ્રતિકારકતા બક્ષે છે અને તેમાં સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો કરે છે। પછી જૈવિક ખાતરો જેમાં એઝિટોબેક્ટર, એઝોસ્પાયરિલમ, સાયનોબેક્ટેરિયા વગેરે જેવા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જેથી વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકે। પછી માઇક્રોરાઇઝા નામની ફૂગ જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે, જેથી વનસ્પતિને ફૂગસ્થ રોગો સામે સહિષ્ણુ બનાવે છે। પછી જૈવિક દવાઓ જેમાં બુવેરિયા બાસિયાના, બેસિલસ thuringiensis, ટ્રાઇકોડર્મા વગેરેનો સમાવેશ થાય છે, જે વનસ્પતિને ઈયળ, તીડ, થ્રિપ્સ, મધુમક્ખી, બેક્ટેરિયા, લીલી પોપટી વગેરે જેવી જીવાતો સામે રક્ષણ પૂરું પાડે છે। આ ખેતીનો ઉદ્દેશ્ય માત્ર પર્યાવરણને જાળવવાનું નથી, પરંતુ રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોથી સજીવોમાં થતા જૈવિક વિસરણને અટકાવી આરોગ્યપ્રદ પૃથ્વીનું નિર્માણ કરવાનું છે।